એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ 272 કિલોમીટર લાંબા ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંકને કટરાથી સાંગલદાન પટ્ટાના અંતિમ ભાગનું ઉદ્ઘાટન કરશે। વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન બ્રિજ પ્રતિષ્ઠિત ચેનાબ રેલવે બ્રિજ છે। આ કટરાથી સાંગલદાન પટ્ટાનો ભાગ હશે, જે નવી દિલ્હીને કટરા થઈને કાશ્મીરમાં સીધો જોડશે। પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી। હાઈકોર્ટના નિર્દેશ બાદ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે। મુર્શિદાબાદથી અનેક પરિવારોએ માલદામાં સ્થળાંતર કર્યું છે। સુપ્રીમ કોર્ટને વિશેષ તપાસની ટીમની રચના કરવા માટે માંગ ઉઠી છે। અમદાવાદના ખ્યાતિ કાંડમાં ચાર્જશીટ દાખલ કરવાનો મામલો સામે આવ્યો છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી। હરદોઈમાં વકફ સુધારા કાયદા પર પશ્ચિમ બંગાળમાં થયેલા વિરોધ અને હિંસા અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમે જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી મૌન છે અને તોફાનીઓને શાંતિવાદી કહી રહ્યા છે। લાતો કે ભૂત બાતો સે કેસે માનેંગે તેવી પણ તેમણે વાત કરી। ધર્મ નિરપેક્ષતાના નામે તેમણે તોફાનીઓને હિંસા ફેલાવા દીધી છે। સુરતથી વડોદરા જતી ખાનગી બસને હાઈજેક કરીને આંગળીયા લૂંટને અંજામ આપવાનો પ્લાન પોલીસે અસફળ કર્યો। આ લૂંટને અંજામ આપે તે પહેલાં જ પોલીસે દેશના કુખ્યાત લૂંટારા જેમ્સ ઉપરાંત એક્સ આર્મીમેન અને મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત 6 લોકોને ઝડપી લીધા। વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદાની મુલાકાતે હતા। તેમણે રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાનું લોકાર્પણ કર્યું। સ્માર્ટ ક્લાસનું નિરીક્ષણ કરીને અન્ય વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કર્યું। ચીનમાં બનેલા સ્માર્ટફોન સહિત ઉપકરણો આયાત નહીં કરે અમેરિકા। ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકન માર્કેટમાં તેજી નોંધાઈ। ફ્રાન્સ અને જર્મનીના શેર માર્કેટમાં પણ વધારો જોવા મળ્યો। બાબા બર્ફાનીના દર્શન માટે નોંધણી શરૂ કરવામાં આવી છે। યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલશે। અમરનાથ શ્રાઇન બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરી। સુરેન્દ્રનગરના ચોટીલામાં તેલના વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગના દરોડા। ચેકિંગ દરમિયાન દુકાનમાંથી એક્સપાયર થયેલા 50 તેલના ડબ્બા મળી આવ્યા। મોટા ભાગની દુકાનોમાં ખરીદ વેચાણના બિલ અને રજિસ્ટર સ્ટોકની જાળવણી ન કરવામાં આવતી હોવાનું પણ ધ્યાને આવ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવા બાધિત થઈ છે। પવનની ઝડપ વધુ હોવાને કારણે રોપવે સેવા ખોરવાઈ છે। છેલ્લા 4 દિવસથી સવારના સમયે વધુ પવનની ઝડપને કારણે રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।